આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા બુદ્ધ ચરિત્ર કથા। આજે આપણે બુદ્ધ પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતી ના પવિત્ર પાવન દિવસે ભગવાન બુદ્ધના જીવન પ્રસંગની ચરિત્ર કથા સંક્ષિપ્તમાં સાંભળશું। ભગવાન બુદ્ધનું આપના હિન્દુ સનાતન સંપ્રદાયના મુખ્ય 10 અવતારોમાં સ્થાન છે, જેનું વર્ણન વેદ વ્યાસજીએ સ્વમુખે કરેલું છે। વૈશાખી પૂર્ણિમા ગૌતમ બુદ્ધનો જન્મદિવસ। વૈશાખી પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થ બુદ્ધત્વ પામ્યા। સિદ્ધાર્થ અજ્ઞાન નિદ્રા માંથી જાગી બુદ્ધ થયા, અને વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધ નિર્વાણ પદ પામ્યા। તેથી વૈશાખ સુદ પૂર્ણિમા ના દિવસને બુદ્ધ જયંતી કે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવાય છે। ભગવાન બુદ્ધ ભારતીય મહાપુરુષની પરંપરામાં અદ્વિતીય વ્યક્તિત્વ ધરાવનાર મહાન વિભૂતિ છે। દેશ જ્યારે કર્મકાંડના કામમાં ખૂપી ગયો હતો, ધર્મના નામે અમાપ હિંસા થઈ રહી હતી, બ્રાહ્મણવાદનો ક્રૂર પંજો બાકીની સમગ્ર પ્રજાને દબાવી રહ્યો હતો, બધા જ ધાર્મિક અધિકારો એકમાત્ર બ્રાહ્મણો પૂરતા જ મર્યાદિત બનાવી દેવાયા હતા। ઊંચ નીચની કલ્પિત દિવાલો આકાશ સુધી ચણાવા લાગી હતી। સામાન્ય વ્યક્તિને રાજકીય, ધાર્મિક કે સામાજિક કોઈ પણ ક્ષેત્રમાં કશી જ મહત્તા નહોતી। પ્રતિભાનું કેન્દ્ર માત્ર બ્રાહ્મણોના વર્તુળમાં જ હતું। બ્રાહ્મણો યજ્ઞના નામે અનંત દેવોને ઉદ્દેશી અસંખ્ય પશુઓના બલિદાનો ચઢાવી રહ્યા હતા। સાચો ધર્મ લગભગ અદૃશ્ય બન્યો હતો। તેવા ઘોર અંધકારના સમયમાં ભગવાન બુદ્ધનું પ્રાગટ્ય ભારત વર્ષમાં થયું હતું। હિમાલયની તળેટી આગળ, ચંપારણની ઉત્તરે, નેપાળની તરાઈમાં, કપિલવસ્તુ નગરીના લુંબિની ઉપવનમાં ઈસવીસન પૂર્વે 563 વૈશાખી પૂર્ણિમાને દિવસે બુદ્ધનો જન્મ થયો હતો। તેમના પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ માયાવતી હતું। તેમના જન્મથી માતા પિતાની ઈચ્છા પૂર્ણ થઈ, તેથી તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું। સિદ્ધાર્થના જન્મ પછી 7મા દિવસે માતા માયાવતીનું અવસાન થતાં તેનો ઉછેર મહાપ્રજાપતિએ પોતાના દીકરાની જેમ જ કર્યો। તેમનું ગોત્ર નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધને નામે ઓળખાય છે। શાક્ય નામની ક્ષત્રિય શાખાના શિરોમણી થયા હોવાથી શાક્યસિંહ તરીકે પણ ઓળખાય છે। રાજ્યના જાહો જલાલીયુક્ત પ્રાસાદમાં લગભગ 29 વર્ષ સુધી તેમણે નિવાસ કર્યો। યશોધરા નામે પત્ની અને રાહુલ નામે પુત્ર હતો। પોતાના ભોગોનું વર્ણન કરતા સિદ્ધાર્થ કહે છે કે હું બહુ સુકુમાર હતો। મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી। મારા વસ્ત્રો રેશમી હતા। ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા। શિયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદા જુદા 3 રાજમહેલો હતા। જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો ત્યારે 4 મહિના સુધી બહાર ન નીકળતો, સ્ત્રીઓના ગીત અને વાદ્ય સાંભળી કાલક્રમણ કરતો। બીજાઓને ત્યાં હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ અમારે ત્યાં મારા દાસ દાસીઓને ઉત્તમ ખોરાક સાથે ભાત અપાતો હતો। આવા વૈભવી અને એશો આરામમાં સિદ્ધાર્થનું ચિત્ત ઠેકાણે હતું। સિદ્ધાર્થ જુવાની કેવળ ભોગવતો નહોતો, પણ જુવાની એટલે શું, તેના આરંભમાં શું અને અંતમાં શું એ વિચારતો પણ હતો। એશો આરામ એટલે શું, એનું સુખ કેટલું, એમાં દુઃખ કેટલું, એ ભોગનો સમય કેટલો, એનો વિચાર પણ કરતો હતો। સિદ્ધાર્થને વિચારો આવતા કે હું પોતે જરાધર્મી છતાં, વ્યાધિધર્મી છતાં,
મરણ ધર્મી છતાં, શોક ધર્મી છતાં, જરા, વ્યાધિ, મરણ અને શોકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખનો આધાર માની બેઠો છું, એ ઠીક નથી. પ્રસંગોપાત વૃદ્ધ, રોગી, મૃત્યુ અને પ્રવ્રજિત આ 4 નિમિત્તોને જોતાં સિદ્ધાર્થના માનસ પર બહુ ઊંડી અસર પડી અને તેમણે સંસાર જીવનનો ત્યાગ કર્યો. 6 વર્ષ સુધી સત્ય પ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી. મહાભિ નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગ કર્યા પછી તત્કાલીન સંત પુરુષો અને દાર્શનિકોનો સમાગમ કર્યો. આલાર કાલામ અને ઉગ્રામપુત્ર નામના 2 બ્રાહ્મણ વિદ્વાનો પાસે તેમણે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. સત્યની શોધમાં સૌના અનુભવોનો સાથ લીધો, પણ તેમને સંતોષ ન થયો. મનનું સમાધાન ન થયું એટલે તેમણે ઘોર તપ કર્યું. કઠોર અનશન વ્રત લઈ 45 દિવસ શરીરને જકડી લીધું. 45મા દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને નગરશેઠની કન્યા સુજાતાના હાથની ખીર ખાઈને એમણે પારણામ કર્યા. જીવન અને ધર્મનું સત્ય સ્પષ્ટ થઈ ગયા પછી તેમણે મધ્યમ માર્ગના પ્રચારનો પ્રારંભ કર્યો. તેમની પ્રતિભા, દિવ્ય શક્તિ, દિવ્ય વ્યક્તિત્વ તથા અપાર કરુણામય વિચારોથી જોતજોતામાં હજારો અને લાખો લોકો પ્રભાવિત થયા અને ચારે તરફ બુદ્ધમ શરણમ ગચ્છામી નો ઘોષ સર્વત્ર ફરી વળ્યો. ગૌતમ બુદ્ધે ધર્મમાં પ્રત્યક્ષ વસ્તુઓ તથા પ્રશ્નોની ઉપેક્ષા કરી નથી, પણ તેના સમાધાન માટે સચોટ પ્રયત્ન કર્યો છે. પરલોક, પરમાત્મા વગેરે અનુભવાતીત વસ્તુઓ માટે એમણે મૌન સેવ્યું છે. વ્યક્તિ દુઃખી છે, એ સત્ય છે, તેના દુઃખને દૂર કરવું એ જ સાધના છે, એ જ ધર્મ છે એમ જણાવી એમણે 4 આર્ય સત્યોની ઘોષણા કરી છે. સત્ય સમજાયા પછી સિદ્ધાર્થ બુદ્ધે ઉરુવેલા માંગ ઈચ્છા અનુસાર વિહાર કરી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. અહીં પંચવર્ગીય ભિક્ષુઓને ઉપદેશ કર્યો. 2 ભિક્ષુઓ કોલિક અને સારીપુત્ર તેમના પ્રધાન શિષ્યો બન્યા. આનંદ તેમનો સેવક શિષ્ય હતો. ક્ષેમા અને ઉત્પલવર્ણા તેમની ભિક્ષુની શિષ્યાઓ માંગ પ્રધાન ગણાય છે. ચિત્ર અને હસ્તાવલક તથા નંદમાતા અને ઉત્તરા તેમના અનુક્રમે ગૃહસ્થ ઉપાસકો તથા ઉપાસિકાઓ હતા. સારનાથ માંગ તેમણે પ્રથમ ઉપદેશ આપી ધર્મચક્ર પ્રવર્તન શરૂ કર્યું. આમ 40 વર્ષ તેઓએ ઉપદેશ આપતાં પસાર કર્યા. મગધનો રાજા અજાતશત્રુ એમનો ભક્ત બન્યો. તેને બુદ્ધે ઉપદેશ આપ્યો કે સ્વસ્થ અને શિસ્ત સમૃદ્ધ શરીર વિના બધું જ નકામું છે. જીવન ક્ષણભંગુર છે. સતત ઉત્સાહથી નિર્વાણ માટે મથ્યા રહો. મનોનિગ્રહ, આત્મસંયમ અને સદાચારથી મોક્ષ મળે છે. જે માણસને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તેણે દેવ પૂજા, કર્મકાંડ કે બીજી માન્યતાઓ, પુરોહિતોની મદદ અથવા દૈવી તત્વોની સહાય ઇત્યાદિ રૂઢ થયેલી ધર્મની બાબતોમાં ચિત્ત પરોવવા કરતાં પોતાની ચિત્તવૃત્તિ પર જય મેળવવો એ વધારે સારું છે. બુદ્ધે ખાસ કરીને વૈદિક ધર્મની વ્યવહારાતીત પરમ તત્વની, પ્રાર્થનાના મહાત્મ્યની અને વેદોની અપૌરુષેયતા તથા પવિત્રતાની ભાવના સામે વિરોધ ઉઠાવ્યો હતો. પોતાના શિષ્યોને આ ઉપદેશ આપવા માટે તૈયાર કરી દેશના વિવિધ ભાગોમાં મોકલ્યા હતા. નિર્વાણ પ્રયાસશીલ વ્યક્તિએ અભિનિવેશનો ત્યાગ કરવો અને તૃષ્ણાને તિલાંજલિ આપવી જરૂરી છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા જ વિશુદ્ધિ માર્ગના ખરા ઘટકો છે. એકલા જ્ઞાનના વિકાસને નહીં, પણ નૈતિક વિકાસયુક્ત જ્ઞાનને તેમણે નિર્વાણનું નામ આપ્યું. 80 વર્ષની ઉંમરે શરીર જીર્ણ થતાં વૈશાલી નજીક કુશીનારા પાસે વૈશાખી પૂર્ણિમાને દિવસે ઈસવીસન પૂર્વે 483 માં બુદ્ધ નિર્વાણ પામ્યા. માનવ જાતિના આધ્યાત્મિક ઇતિહાસમાં અને જગતના વિરલ મહાપુરુષોમાં ગૌતમ બુદ્ધની ગણના થાય છે.
તેમનામાં આધ્યાત્મિક ઊંડાણ, સર્વોત્તમ કોટીનું ચારિત્ર બળ અને બૌદ્ધિક તર્કવૃત્તિનો ડહાપણ ભર્યો સંયમ, એ ત્રણેય બાબતોનું સુભગ સંમિશ્રણ થયેલું જોવા મળે છે. પોતાની પ્રખર બુદ્ધિ અને પ્રજ્ઞા વડે તે સર્વોત્તમ સત્યનું આકલન કરી શક્યા. તેમનું કરુણા હૃદય દુઃખમાં પીડાતી માનવ જાતિનો ઉદ્ધાર કરવા નિરંતર તલસતું હતું. બુદ્ધને કરુણા મૂર્તિ કહ્યા છે. એમણે જીવ દયાનું સમર્થન અને પશુ હિંસાનો વિરોધ કર્યો. એમની ખરી કરુણા એમના મહાભી નિષ્ક્રમણ માંગ સમાયેલી છે. પહેલા મહાભી નિષ્ક્રમણ માંગ તેમણે ગૃહત્યાગ કર્યો અને રાજમહેલ છોડ્યો, પણ બીજા મહાભી નિષ્ક્રમણ માંગ તો એમણે નિર્વાણ સુખને પણ છોડ્યું, અને તે પણ નિર્વાણના ઉંબર પર ઊભા રહીને. તેમણે કહ્યું કે હું નિર્વાણના સુખમાં પ્રવેશ નહીં કરું જ્યાં સુધી એક પણ વ્યક્તિ દુઃખથી પીડિત હશે. આના કરતાં વધારે ચડિયાતી કરુણા આપણને માનવ ઇતિહાસમાં જડે તેમ નથી. દરેક માણસના દુઃખનો ભાર હું મારે માથે લઈ લઉં, એથી જો જગતને સુખ થતું હોય તો હું તેમ કરવા રાજી છું. આ હતી તેમની લોક કલ્યાણ પ્રત્યેની લાગણી. ભગવાન બુદ્ધનો નિર્વાણ કાળ નજીક દેખી તેમના પ્રિય શિષ્ય આનંદની આંખમાં આંસુ જોઈને ઉપદેશે છે કે આ પૃથ્વી પર આવનાર હું પહેલો બુદ્ધ નથી, તેમ હું છેલ્લો પણ નથી. ગૌતમ સિદ્ધાર્થ મરણ પામશે, પણ બુદ્ધ તો જીવતો રહેશે, કારણ કે બુદ્ધ એ સત્ય છે અને સત્ય કદાપી મરતું નથી. તો ભક્ત નામના શિષ્યને તેમણે કહ્યું કે તું આ રીતે શોક કરે એ યોગ્ય નથી. જ્ઞાનનો પ્રકાશ તો તારી અંદર વિદ્યમાન છે, એને માટે બહાર ફાંફા મારવાની કોઈ જરૂર નથી. એટલા માટે જ તું મન, વચન અને કર્મથી એક બની આત્મદીવો ભવ. તું જ તારો પોતાનો દીપક બન. ભગવાન બુદ્ધે કોઈ ગ્રંથો લખ્યા નહોતા. તેમના નિર્વાણના ઘણા વર્ષો પછી તેમના ઉપદેશોને ગ્રંથસ્થ કરવામાં આવેલા. વિનય પિટક, સુત્ત એટલે કે સૂત્ર પિટક અને અભિધમ એટલે કે ધર્મ પિટક, આ ત્રણ ગ્રંથોમાં 3 લાખ શ્લોક સંખ્યામાં બૌદ્ધ ઉપદેશ સંગ્રહાયેલો છે. ભગવાન બુદ્ધે 4 આર્ય સત્યો ઉપદેશેલા છે, જેના બધા અકુશલ પાપ ધર્મો દૂર થઈ ગયા હોય તે, જે પાપ કર્મોથી ખૂબ જ દૂર ચાલ્યો ગયેલો છે તે. ઉત્તમ શ્રેષ્ઠ અર્હતને આર્ય કહે છે. ઉત્તમ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ સત્વ વિશેષને જ આર્ય કહેવાય છે. જે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે અને કામ વાસનાઓના સેવનની પ્રવૃત્તિ કરતો નથી તે આર્ય. જેમાં અનુભવનો બાધ ન આવે તે સત્ય. જે આધ્યાત્મિક સાધક સૂક્ષ્મ વિવેકપૂર્વક નિજ જીવનનો વિચાર કરે અને જે એ વિવેકને સંપૂર્ણ વફાદારીપૂર્વક અનુસરે, તે સાધક કોઈ પણ દેશ, કાળ કે જાતિનો કેમ ન હોય, છતાં એ સત્યોની બાબતમાં તેનો અનુભવ એક સરખો જ થવાનો. આ દૃષ્ટિથી બુદ્ધે એને સત્યો કહ્યા, અને તે પણ આર્યના સત્યો. દુઃખ એ પ્રથમ આર્ય સત્ય છે. દુઃખનું મૂળ, દુઃખ સમુદાય, એ બીજું આર્ય સત્ય છે. દુઃખ નિરોધ એ ત્રીજું આર્ય સત્ય અને ચોથું આર્ય સત્ય દુઃખ નિરોધ માર્ગ છે. જગતમાં જે દુઃખ છે તેનું કારણ છે અને તે કારણને અટકાવી શકાય છે. તે અટકાવવા માટે ખાસ માર્ગ છે. કારણોને મંદ કરવાથી દુઃખ મંદ થાય છે અને એ નહીં કરવાથી દુઃખનો નાશ થાય છે. આ કારણોને શિથિલ અથવા સમાપ્ત કરવા માટેની સાધનાને માર્ગ કહેવામાં આવે છે. માર્ગ અથવા સાધના જ્યારે સિદ્ધિની કક્ષાએ પહોંચે ત્યારે રાગ દ્વેષાદિક દ્વંદ્વોથી મુક્તિ મળે છે અને વ્યક્તિ જીવન મુક્તિનો લહાવો માણી શકે છે, એટલે કે નિર્વાણ પામે છે. આને બુદ્ધે મધ્યમ માર્ગ કહ્યો. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા થતા દેહ દમનથી પોતાનો નાશ કરવાની તૃષ્ણા, એ બંને છેડા પરની ઈચ્છાઓનો ત્યાગ કરી મધ્યમ માર્ગનો બુદ્ધે ઉપદેશ આપ્યો.
ગૌતમ બુદ્ધના મતે આત્મનિયમનનો જે માર્ગ માણસને ઈચ્છિત ધ્યેય સુધી પહોંચાડે છે તે અષ્ટવિધ છે. બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં તેને આર્ય અષ્ટાંગિક માર્ગ એવું નામ આપવામાં આવ્યું છે. એના 8 અંગોમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સારરૂપ આ 8 પગથિયાં ગૃહસ્થ તેમજ સંન્યાસી એમ બધાને માટે બતાવેલા છે. આ મધ્યમ માર્ગ વડે જ નિર્વાણ કે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. આ અષ્ટાંગિક માર્ગે ચાલનાર મનુષ્યને કેટલાંક બંધનો નડે છે, જેને બૌદ્ધ ધર્મમાં 10 સંયોજન કહે છે, જેમાં સત્કાય દ્રષ્ટિ, વિચિકિત્સા, શીલવ્રત પરામર્શ, કામ, પ્રતીક, રૂપરાગ, અરૂપરાગ, માન અભિમાન, ઉદ્ધતપણું, અવિદ્યા અજ્ઞાનનો સમાવેશ થાય છે. આ 10 શિસ્ત કે સંયોજન વડે જ્યારે દુઃખનો નિરોધ કરવામાં આવે ત્યારે આખરે નિર્વાણ પ્રાપ્તિ થાય છે. આમ આર્ય અષ્ટાંગિક માર્ગ વડે નિર્વાણ પદ કે મોક્ષ પદે પહોંચી શકાય છે ને નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મં શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ.